टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સૌથી પહેલા વાત કરીએ પાટીદાર સમાજની ચિંતા વિશે। કડવા પાટીદાર સમાજ છેલ્લા કેટલાક વર્ષોથી દીકરીઓની કાળજી રાખવાને લઈ ખૂબ ચિંતિત છે। એક તો પહેલેથી જ દીકરીઓની અછત વર્તાઈ રહી છે, તેવામાં દીકરીઓના લવ મેરેજના કિસ્સાથી સમાજના આગેવાનોમાં ચિંતા વ્યાપેલી છે। તેવામાં હવે છૂટાછેડા મામલે પણ સમાજના આગેવાનોએ લોકોને આકરી ટકોર કરી છે। જામનગરના ધ્રોલમાં મળેલા કડવા પાટીદારના સ્નેહ મિલન કાર્યક્રમમાં સાંસદ પરસોત્તમ રૂપાલા અને સમાજના આગેવાન જયરામ બાપા સહિતના મહાનુભાવોએ સમાજમાં ચાલી રહેલા દૂષણોને લઈને ચિંતા વ્યક્ત કરી। ધ્રોલમાં કડવા પાટીદાર સમાજના આગેવાન જયરામ બાપાએ દીકરીઓને વ્યસન મુક્ત કરવા અને દીકરાઓને વ્યસન મુક્ત કરવા અને દીકરીઓને બ્યુટી પાર્લરથી દૂર રહેવાની સલાહ આપી। તેમણે દાવો કર્યો કે સમાજમાં સારા યુવક યુવતીઓનું ઘડતર ઘરથી જ થઈ શકે છે। દીકરા દીકરી 18 વર્ષના ન થાય ત્યાં સુધી તેમના ઉપર માતા પિતાનો અંકુશ હોવો જોઈએ। તેમણે દાવો કર્યો કે જો માતાઓ પોતાના દીકરાને પહેલેથી જ વ્યસન મુક્તિના પાઠ ભણાવશે તો ચોક્કસથી તેઓ વ્યસન નહીં કરે। જ્યારે દીકરીઓને તેમણે શું સલાહ આપી તેમના જ મુખેથી સાંભળો। હા સાહેબ, હું મારી વાત કરું। મારી દીકરીની ભાણીના લગ્ન કર્યા અમે જુનાગઢ એક રિસોર્ટમાં રાખ્યું। તો મારે જરૂર પડી, મેં ડ્રાઈવરને ફોન કર્યો, એટલે કીધું મારે જુનાગઢમાં જવું છે, તું ક્યાં ગયો? તો કે હું જેતપુર આવ્યો છું। જેતપુર હું તારા બાપનું ડાયટું હતું? અરે કે બ્યુટી પાર્લર વાળીને લઈને આવ્યો હું કે। લે, જુનાગઢ થી જેતપુર ગયા? આ ઘોડા નહીં દી હું? કુદરતે જે તમને સૌંદર્ય દીધું છે એને બરાબર સ્વીકારી લેવાનું, અને એથી તમને સંતોષ ન થતો હોય તો સાઉથમાં એક આટો મારી આવો, ફરી આવો, એટલે તમને એમ થઈ જાય કે ના ના, આપણને તો ભગવાને ઓહો દીધું હોય। સીસમના કલરના બધાય છે અહીંયા। જયરામ બાપાએ બ્યુટી પાર્લરને લઈ પોતાનો રોષ વ્યક્ત કરવાની સાથે સાથે છૂટાછેડાના દૂષણને લઈને પણ ચિંતા વ્યક્ત કરી। છૂટાછેડા માટે પણ તેમણે દીકરા દીકરીઓના માતા પિતાને જવાબદાર ઠેરવ્યા। તેમણે દાવો કર્યો કે આપણા ઉછેરની કમીના કારણે આજે છૂટાછેડાનું પ્રમાણ વધ્યું છે। પહેલાંના સમયમાં દીકરીઓને બાળપણથી જ એ રીતે ઘડવામાં આવતી હતી કે તે સાસરીમાં જાય તો સારી રીતે સેટ થઈ જાય। જયરામ બાપાએ આ મામલે જૈન સમાજનું ઉદાહરણ આપ્યું અને તેમાંથી સમાજના લોકોને સારી શીખ લેવાની વાત કરી। તેમણે કહ્યું કે જૈન સમાજમાં છૂટાછેડાના આવા પ્રમાણો નથી। તેમણે પોતાના જ લગ્નનું ઉદાહરણ આપીને હાલની પેઢીની ટકોર કરી। તેમણે સવાલ ઉઠાવ્યો કે 10 વખત જોઈ આવો પછી પણ શું વાંધો પડે છે? 50,000 ને કરોડ રૂપિયાની માંગણી થાય, દીકરીને ન રહેવું હોય તો એનો બાપ માંગણી કરે। આ ભયંકર દૂષણ છે સમાજમાં। આના માટે આખા સમાજને ગંભીરતા લેવાની જરૂર છે। ઘોડિયામાં હુતા હોય ત્યાં હક પણ કરી નાખતા। મને મારું હક પણ કેદી થયું સાહેબ ખબર નથી, લ્યો એવડો ટેણીયો હતો ને હક પણ થયું, અને બંધ બાયણે વિવાહ થયા। 55 વર્ષ થઈ ગયા, હજી કાંઈ કોઈ દી તકલીફ નથી પડી। તો તમે તો બધા જોઈ જાણીને કરીને કરો છો। 10 વખત છોકરી જોવા જાઓ, છોકરાને જુઓ તો પણ હું બગડી જાય છે। આમાં આપણી ગંભીરતાની ક્યાંક ખામી છે, આમાં આપણી ઉછેરની ખામી છે। એક વ્યસન મુક્તિનો દાખલો દઉં, આ બધું આવી જાય। જો આ 4 5 દિવસના લગ્ન, આમાં પણ ક્યાંક કાપ મૂકવાની છે। હમણાં સમસ્ત પાટીદારે આની ઝુંબેશ ઉપાડી છે। મથુરભાઈ રે મારે અવારનવાર વાત થાય છે કે આમાં ક્યાંક આપણે પાછું વળવાની જરૂર છે।
આપણા કરતા જૈન સમાજ ખૂબ સુખી સમાજ છે. 100 વર્ષ પહેલા એને ગામડું છોડી દીધું. આપણે તો હવે ગામ છોડી, પણ આપણા જેવા ખર્ચા નથી કરતા. એટલે એમાં પણ આપણે ક્યાંક જયરામ બાપાએ વ્યસન, ફેશન અને ઉછેરમાં ગંભીરતાથી ધ્યાન આપવાની સમાજના લોકોને ટકોર કરી, તો બીજી તરફ રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ પણ સમાજને ટકોર કરી કે સમાજમાં લગ્નમાં ખોટા ખર્ચા, સમાજમાં છૂટાછેડા, દીકરીના પૈસા લેવા આ બધા કુરિવાજો બંધ કરવા જોઈએ. તેમણે સમાજને એક થવા માટે હાકલ કરી, સાથે સાથે સમાજમાં ચાલી રહેલી વર્તમાન સમસ્યાઓને પણ ઉજાગર કરી. આપણને કોણ કહે, અને એ પાછું મોટામાં વધારે લાગુ પડે છે. નાના તો હજી કંઈ થોડા ઘણા ઢહડાય, પણ મોટાઓ તો એવું જ માનતા થઈ ગયા છે કે આ નિયમો છે એ અમારી હાટું છે જ નહીં. નિયમો છે એ બધા નાના માણસો માટે. આ બે બાબતોના મતભેદમાંથી સમાજે ગંભીરતાપૂર્વક બહાર આવવું પડે ને એના સંદેશા આપવા પડે. એને માટે કંઈક સંદેશો આપવો પડે. કેવી રીતે કે આપણે બહાર નીકળ્યા છીએ, 100% ના નીકળીએ તો કંઈ નહીં, હું જ ના પાડું છું કે એટલું નહીં હાલે. એમાંથી વ્યવહારિક રીતે પાળી શકાય એવા નાના નાના કોઈ નિયમોથી આપણે આ લોકોને પહેલાં ટેવ પાડવી જોઈએ. નહીંતર હવે ટેવ હાવ બંધ થઈ ગઈ છે કે આપણે સમાજનું કાંઈ માનવું, એવી ટેવ જ જે હાવ બંધ થઈ ગઈ છે, એમાંથી એને પેસે ટેવ પાડવી પડશે કે ભાઈ આપણે સમાજના નિયમોનું પાલન કરવું પડશે. આ બંધારણનો ઉલ્લેખ મેં એટલા માટે કર્યો કે એમાં એ વખતે આપણા વડીલોએ જે વિચાર્યું હતું એ અટાણે એનું એમ જ છે, એની અત્યારે જ જરૂર છે. બોલો 65માં જે લોકો આપણા વડવાઓ વિચારી ગયા એની અત્યારે જ આવશ્યકતા છે. એના ઠરાવના તમારા કેટલાક મુદ્દાઓ હું વાંચું. પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું કે આપણા વડવાઓએ ખૂબ સંઘર્ષ કર્યો હતો. આપણે પણ બાળકો ઉપર ધ્યાન આપવું જોઈએ. બાળકો શું કરે છે, શું રમે છે, કોની સાથે ફરે છે તેનું ધ્યાન રાખવું જોઈએ. બાળકોને જૂની કહેવતો, જૂના ગીતો, જૂની રમતો અને જૂના લગ્ન ગીતો શીખવા જોઈએ. તેમણે સમાજના આંતરિક વાડાઓને પણ દૂર કરવાની સમાજના આગેવાનોને ટકોર કરી. તમને બધાને તો ખ્યાલ હશે, એ બધાને અત્યારે એક વખત દિલથી સલામ કરવાનું મન થાય. એમણે શું લખ્યું? પટેલ જ્ઞાતિમાં હાલારી, ગોલવાડિયા, ગુજરાતી, કડવા, લેવા, તારકઢા વગેરે ભેદભાવો નાબૂદ કરીને એક સંપ વધારી પ્રગતિશીલ બનાવવાનો બંધારણનો હેતુ છે. બોલો હવે આ લીટી બહાર હજી કોણ જઈ શક્યું? આવી બધી બાબતો જે આપણા વડીલો આપણા માટે વિચારીને ગયા છે, તો એમના આ બધા આપણા બાપા હતા, એમણે આ વિચારો લખ્યા છે. એને પાળવાની જવાબદારી આપણી ગણાય કે ન ગણાય? આ બાપાઓનું કીધેલું માનવાનું છે, મારું માનવાની આવશ્યકતા નથી. આપણા વડીલો કહી ગયા છે. પાટીદાર સમાજમાં જે તિરાડ ઊભી થયેલી છે તેને લઈ રૂપાલાએ જે ચિંતા વ્યક્ત કરી તે 1965માં પણ કરી, જેની ચિંતા ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને પાટીદાર સમાજના આગેવાન આનંદીબેન પટેલે પણ વ્યક્ત કરી. સુરતમાં યોજાયેલા ક્રાફ્ટ રૂટ કાર્યક્રમમાં તેમણે કહ્યું કે હું પણ પટેલ છું, પરંતુ મારા લોહીમાં ક્યાંય પટેલવાદ નથી. હવે આપણે નીચે ઉતરી રહ્યા છે. લેઉવા પટેલ અને કડવા પટેલની તિરાડ વધુ પહોળી થઈ રહી છે. अब हम धीरे 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 करके नीचे उतर रहे हैं. हम तो लेवा पटेल का नेतृत्व करेंगे, हम तो कड़वा पटेल का नेतृत्व करेंगे. मैं भी पटेल हूँ, लेकिन मैं पटेलवाद नहीं है मेरे पास. આનંદીબેન પટેલના નિવેદનને ગુજરાત સરદાર ધામના મંત્રી જ્યોતિબેન ટીલવાએ પણ સમર્થન આપ્યું. તેમણે દાવો કર્યો કે જો કડવા અને લેઉવા પટેલ એક થશે તો સામાજિક જ નહીં પણ રાજકીય તાકાતમાં પણ વધારો થશે. તેમણે કહ્યું કે આગામી સમયમાં ચૂંટણી આવી રહી છે, તેવામાં કડવા અને લેઉવા બંને એક થાય તે જરૂરી છે. લેવા અને કડવા જે પણ કોઈ કહેતા હોય તો પણ અમે એમ કહીએ છીએ કે આપણે પાટીદાર છીએ. એટલે હું તો બધાને એમ કહું છું કે આપણે પાટીદાર તરીકે જ રહીએ. કારણ કે જો પાટીદારની તાકાત આપણે દેખાડશું તો સામાજિક રીતે અને રાજકીય તો આપણી તાકાત વધશે. આપણે જે એકતા દેખાડવી પડે
માટે એકતા કરવી પડશે અને પાટીદાર તરીકે અમારે લેવા અને કડવા સાથે કામ કરશું તો ખૂબ જ એનો ફાયદો મોટો છે. અને આવતા સમયમાં જે રાજકીય અત્યારે જે ઇલેક્શન આવવાની છે તેમાં એકતા દેખાડશું તો સરકારને પણ ચૂકવવું પડશે કે આપણી જે તાકાત દેખાડવાના છીએ તે માટે. સમાજ એક થતો હોય તો સારી વાત છે, કારણ કે સમાજ સંગઠિત રહેશે તો સમાજના લોકોની પણ પ્રગતિ થશે અને સમાજના યુવાનોમાં સારા સંસ્કારોનું સિંચન પણ થશે. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનું. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.